હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। હું આજે લઈને આવી છું પેરી પેરી પનીર કેસાડીલા। તમે રોટલીમાંથી આ રેસીપી બનાવી શકો છો અને આ રેસીપી ખૂબ જ ટેસ્ટી અને તેને બનાવવાની ખૂબ જ સરળ છે। તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં આપણે સ્ટફિંગ માટે કાંદા અને કેપ્સિકમ કટ કરી લઈશું। પછી એક બાઉલમાં આ પ્રમાણે કટ કરેલું પનીર લો। તેમાં કાંદા કેપ્સિકમ નાખો। પછી તેની ઉપર એક વાટકી દહીં નાખો। પછી તેમાં પેરી પેરી મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખો। તેને સારી રીતે મિક્સ કરી લો અને તેમાં સોસ અને શેઝવાન ચટણી એડ કરો અને આ પ્રમાણે મિક્સ કરી લો। હવે ગેસ પર તવો મૂકો। પછી બટર લગાવી રોટલી મૂકો અને રોટલીના અડધા ભાગમાં પનીરનું સ્ટફિંગ મૂકી તેની ઉપર મોઝરેલા ચીઝ નાખો। હવે રોટલીને આ પ્રમાણે ફોલ્ડ કરી લો। તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો। હવે આપણા પેરી પેરી પનીર કેસાડીલા તૈયાર છે। તમે જોઈ શકો છો કે કેટલા ચીઝી અને ટેસ્ટી છે। ફક્ત 10 મિનિટમાં જ આપણી આ રેસીપી તૈયાર છે। તમારા ઘરે વધેલી રોટલીમાંથી પણ આ રેસીપી બનાવી શકો છો। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। હું આવતા વીકમાં નવી રેસીપી લઈને આવીશ। થેન્ક યુ।